નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં ગોપાલ ઇટાલિયાએ મનરેગાના કૌભાંડ મુદ્દે ફરી ફરિયાદ કરી। ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મનરેગા યોજનાના કૌભાંડને લઈને ભારે ફરિયાદ કરી છે। તેમણે જણાવ્યું કે ગામોમાં કામ કર્યા વગર લાખો કરોડ રૂપિયાનું બિલ મંજૂર કરવામાં આવ્યું છે અને આ માટે અગ્રણીઓ ભૂમિકા ભજવી રહ્યા છે। તેઓએ જણાવ્યું કે જો મનરેગાના સાચા આંકડાઓ બહાર આવશે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થશે, જેની તપાસ જરૂરી છે। આનો પ્રભાવ માત્ર ગામડાઓ સુધી ન રહીને સમગ્ર રાજ્યના વિકાસના કાર્ય પર અસર પાડશે। ગોપાલ ઇટાલિયાની આ રજૂઆતથી આ મુદ્દે તપાસ વધવાની અને ખેંચાણ થવાની સંભાવના વધુ વધી ગઈ છે। ગોપાલ ઇટાલિયા કલેક્ટરની કામગીરી અને ખાનગી જથ્થાના બિલ અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરી છે। જિલ્લા પંચાયત દ્વારા બનેલા કૌભાંડની ફરિયાદ તેમણે સત્તાવાળાઓ સુધી પહોંચી છે અને યોગ્ય પગલું લેવા દબાણ કરી રહ્યા છે। તેમની માંગ છે કે ખોટા બિલો ન છોડાય અને વાસ્તવિક કામગીરી જોડખાય। આ રજૂઆત સૂત્રોએ રાજકીય જમાતાઓમાં ચર્ચાનું કારણ બનેલી છે। ગોપાલ પોતાની કામગીરીને પારદર્શક બનાવવાની કોશિશ કરી રહ્યા છે, તેમજ નાગરિક અધિકારો અને વિકાસ માટે સક્ષમ પ્રયાસો કરી રહ્યા છે। આગામી સમયમાં આ મામલે વધુ તપાસ અને કડક કાર્યવાહી થવાની શક્યતા ઝળકે છે। જે કામ બિલકુલ થયેલ નથી એમાં હરિપુર ગીર ગામનું તળાવ છે જે બિલકુલ બન્યું નથી। 19,24,000 નું પેમેન્ટ વિડ્રો થયેલ છે। ઘોડાસણ ગામના તળાવનું કામ બિલકુલ થયેલ નથી। લીમદ્રા ગામના તળાવનું કામ બિલકુલ થયેલ નથી। વીરપુર ગામના તળાવનું કામ બિલકુલ થયેલ નથી। મોરવાડા ગામે તળાવ ઊંડું કરવાના કામમાં કશું જ કામ થયું નથી। 5,41,000 નું બિલ બની ગયું છે અને કમ્પ્લીટેડ બતાવી દીધું છે। એક બીજી બાબત ગામના લોકો તરફથી જાણમાં આવી છે કે એક જ ગામમાં એક જ કામ બે વખત મંજૂર થયું, બંને વખત પૈસા વિડ્રો કરવામાં આવ્યા છે। વાજડી ગામમાં સ્મશાન પાસે પોજવેનું કામ જે 9,77,000 ની એસ્ટિમેટ છે અને એનું એ જ કામ કાંતિભાઈના ઘર પાસે પોજવે, જે બંને કામ એક જ કામ છે। ગામજનોએ કીધા પ્રમાણે વાજડી ગામમાં એક જ પોજવે બે વખત મંજૂર કરી, બંને વખત પૈસા વિડ્રો કરવામાં આવ્યા છે। પરબવાવડી ગામે તળાવ ઊંડું કરવાનું કામ છે 14,94,000 રૂપિયા। છોડવડી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 15,11,000 રૂપિયા। ઉમરાળી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 11,06,000 રૂપિયા। જૂની ધારી કુંડાળી ગામે તળાવ ઊંડું કરવાનું કામ 9,13,000 રૂપિયા। રફાળિયા રોડ ઉપર પરસોત્તમ બચુ કાપડિયાની વાડી પાસે એટલે કે ભેસાણમાં કોઝવે બનાવવાનું કામ જે કાગળ ઉપર કમ્પ્લીટ થયું છે, વાસ્તવમાં ત્યાં કઈ કામ થયેલ નથી એવું ગ્રામજનોનું કહેવું છે। અમૃત સરોવર પેવર બ્લોક યોજનાની અંદર ખાંભા, લીલિયા, નાની મોણપરી, શોભાવડલા અને દળત આટલા ગામોની અંદર કામ કમ્પ્લીશન બતાવેલ છે। વાસ્તવિક રીતે એ કામ યા તો બિલકુલ નથી થયું, યા તો અધૂરું થયું છે, યા તો સરકારના ધારાધોરણ પ્રમાણે નથી, યા તો મન ભાવે તેવું કામ કરી અને એને કમ્પ્લીટ બતાવીને પૈસા વિડ્રો કરી લીધેલ છે। પીરવળ ગામની અંદર રમત ગમતનું ગ્રાઉન્ડ મનરેગા યોજનામાં બનાવવાની બાબત છે એનું 5,56,000 નું એસ્ટિમેટ છે। કંડિયાળથી સીસી રોડ છે, આ રોડ છે એનું 33,35,000 નું એસ્ટિમેટ છે, તેમાંથી 23,20,000 રૂપિયાનું પેમેન્ટ થયેલ છે। આ રોડ બનતા પહેલા જ ચાલુ હાલતમાં તૂટી ગયેલ છે। આ બધા જ કામોની અંદર ગામજનોની ભયંકર ભ્રષ્ટાચારની ફરિયાદ છે। આ બધા કામોને નોટિંગમાં લેવામાં આવે, આની અંદર તપાસ થાય અને આ જે કામો મેં કરાવ્યા છે એ મારા લોકસંપર્ક દરમિયાન ગ્રામજનોએ મને જે કીધું એ કીધું છે। હજુ પણ આના કરતા વિશાળ સંખ્યાની અંદર તળાવ ઊંડું કરવાના કામમાં, અમૃત સરોવર પેવર બ્લોકના કામમાં, સીસી રોડના કામમાં કે નાના મોટા નોન પ્લાન રોડ જે છે એના કામની અંદર પણ મોટા પાયે આવા પ્રકારની ઘટના બની હોય એવી પૂરી સંભાવના છે। આ તમામ કામો જે મેં દર્શાવ્યા છે એને નોટિંગ ઉપર લેવામાં આવે અને બાકીની પણ વિગતો તમને લીધી